પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સુંદર સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ. હા, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયાના નાદ સાથે, જય જયકારના નાદ સાથે તેમની સ્તુતિ કરીએ, તેમની આરાધના કરીએ અને આપણું હૃદય તેમનો આભાર સ્તુતિથી ભરાઈ જાવ. આજના દિવસને માટે પ્રભુનો ખરેખર આભાર માનીએ. આપણને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યો છે અને આપણે અંત ભાગમાં મહિનાના આવ્યા છે નહીં. ગયા મહિને આ દિવસો આપણે માટે કેવા હતા આપણે જાણીએ છીએ. માસની શરૂઆતે પણ આપણે કેવા નબળા હતા આપણે જાણીએ છીએ. પણ પ્રભુ ન્યાય ઈશ્વર છે, દયાળુ ઈશ્વર છે. એ આપણા કામો પ્રમાણે નહીં પણ તેમની દયા પ્રમાણે આપણને રોજ જીવાડે છે. હાલેલુયા. તમે જુઓ એવા સમયમાં ફનુએલની દીકરી હાન્ના અને સિમિયોનની વાત લખવામાં આવી છે પ્રભુ ઈસુના જન્મ સમયે. તમે જુઓ કે 400 વર્ષનો ડિફરન્સ છે, 400 યર્સ. પ્રભુનું કોઈ વચન નથી નહીં. અને એક એવા સમયમાં એક પ્રબોધિકા જે 84 વર્ષથી વિધવા છે, 84 યર્સથી વિધવા છે, જે અને સિમિયોન એ પણ ઇઝરાયલના દિલાસાની વાટ જોતો હતો. એવા સમયમાં કે જ્યારે પ્રભુ તરફથી કોઈ જવાબ મળતો ન હતો અને ફનુએલની દીકરી હાન્ના એ પણ પ્રાર્થનામાં કે છે રાત અને દિવસ પ્રભુ મંદિરમાંથી ખસતી ન હતી. ભલા મિત્રો, આ બંને પાત્ર આજે એટલે સવારમાં તમારી આગળ લાવવા માંગુ છું કે બંનેનો વિશ્વાસ જુઓ કે જ્યારે પ્રભુ તરફથી જવાબ નથી છતાં પણ તેઓ પ્રાર્થનામાં મંડ્યા રહ્યા છે, ખંતથી પ્રાર્થનામાં મંડ્યા રહ્યા છે અને મંદિરમાં જાય છે, પ્રભુનું ભજન કરે છે અને જે પ્રમાણે ઈશ્વરના માટે ગટારિત હોય, જે પ્રમાણે કરવું જોઈએ એ બધું તેઓ કરવાનું ચાલુ રાખે છે. પણ તમે અને હું આજે તમે જુઓ કે જો થોડી સતાવણી આવે, થોડી મુશ્કેલીઓ આવે, થોડી તકલીફો આવે તો તમે અને હું પ્રભુથી દૂર થઈએ છીએ. હે ને? તમે અને હું પ્રભુથી દૂર થઈએ છીએ. ખરેખર વાલા મિત્રો, તમે જુઓ કે એ સમયમાં જ્યારે પ્રભુનું ભજન કરવા છતાં પણ તેઓને જે પ્રમાણે પ્રભુ તરફથી જવાબ મળવો જોઈએ, જે પ્રમાણે પ્રભુ તેમના લોકો સાથે વાત કરતા હતા, એવો કોઈ વાતચીતનો દોર રહ્યો નહોતો. કોઈના દ્વારા પ્રભુ બોલતા નહોતા, એકદમ સાયલેન્ટ હતા. અને એવા સમયમાં આ બંને પ્રભુમાં વિશ્વાસો માલુમ પડે છે નહીં. અને કે સિમિયોન માટે કહ્યું હતું કે પવિત્ર આત્મા પિતાએ તેને જણાવ્યું હતું કે જ્યાં સુધી તું દેવનું મુખ નહીં જોવે, નહીં તારણહારનું ઇઝરાયલનું મુખ નહીં જોવે, ત્યાં સુધી મરીશ નહીં. કેટલી ગજબની વાત છે વાલા મિત્ર. શું આજે આપણે આવા વિશ્વાસોથી ભરેલા છે? આપણા ઘરમાં, આપણા કુટુંબમાં જ્યારે મુશ્કેલીઓ છે, દુઃખો છે, તકલીફો છે, પ્રાર્થનાઓ સંભળાતી નથી, આર્થિક પ્રશ્નો છે, જોબમાં પ્રશ્નો છે, આવકમાં પ્રશ્નો છે અને જાણે
હૃદયની ઈચ્છા પ્રમાણેનું કશું જ નથી થતું. ત્યારે એવા સમયમાં શું આપણે પ્રભુને વિશ્વાસો છે? શું આ સમયોમાં આપણી પ્રભુ પાસે જવાની રીત અને પ્રભુનું ભજન કરવાની રીત એ એટલી બધી આત્મિક રીતે મજબૂત છે? આનંદ સાથેની આપણી પ્રભુની સમક્ષ આપણી ભક્તિ, આપણા ગીતો, આપણા સ્તોત્ર આપણે પ્રગટ કરીએ છીએ કે દુઃખ નિરાશા સાથે આપણે પ્રભુની પાસે જઈએ છીએ? હું એવું કહેવા નથી માગતો કે આપણે પ્રભુની પાસે જવાનું છોડી દઈએ છીએ. ઘણા છોડી દે છે, પણ ઘણી બધી વખત પ્રભુ મંદિરમાં પણ આપણે જતા હોય છે, પણ હૃદયમાં જે આનંદ હોવો જોઈએ એ આપણો આનંદ લુપ્ત થઈ જાય છે નહીં. કેમ કે તમે અને હું જે ચાહીએ છે, તમે અને હું જે બાબતો મેળવી છે એ બાબતો તમારી અને મારી માટે બની નથી. અને આજે પણ એવા સમયો છે જેમાંથી તમે અને હું પસાર થઈ રહ્યા છો. કદાચ તમે પણ અત્યારે પસાર થતા હો, હું ચોક્કસ થઈ રહ્યો છું. જાણે સ્ટ્રગલિંગ કરતા હોય એવું લાગે, પણ દરેક સમય જેમાં પ્રભુ એ પરિસ્થિતિઓમાં તમારી અને મારી સાથે વાત કરે છે, મૂકી દેતા નથી, છોડાવે છે, બહાર કાઢે છે, શીખવાડે છે, તૈયાર કરે છે. આપણે આવી પરિસ્થિતિઓમાં પણ આપણા કાન ખુલ્લા રાખવાના છે કે પ્રભુ બોલવાના છે, આપણી સાથે વાત કરવાના છે. આપણે પ્રભુને આધીન રહેવાનું છે કે પ્રભુ ગમે ત્યારે આપણો તરત ઉપયોગ કરી શકે. હાલેલુયા. આપણે પ્રભુની સાથે જોડાઈ રહેવાનું છે કે આપણે પ્રભુને માટે, બીજાઓને માટે સાક્ષીરૂપ અને નમૂનારૂપ બની શકીએ. હે ને? આપણે પ્રભુને સતત સોંપાઈ રહેવાનું છે વાલા મિત્રો, કે જ્યારે એ સમય પ્રભુએ નક્કી કર્યો હોય એ આવે કે તરત જ આપણો ઉપયોગ થવાની શરૂઆત થઈ જાય નહીં. ઘણા બધા લોકો, મેં કહ્યું એમ, કે એ જગ્યાઓ પર નથી હોતા. અત્યારે તમે જુઓ તો વ્યક્તિઓને જો કદાચ કોઈ જગ્યાથી ભવિષ્યવાણીઓ ન મળે પોતાના વિશે, અથવા પોતાના આગળ આયોજનો માટે એમને કોઈ કથન ન કરે, કોઈ એમને માટે એમનું ફ્યુચર એમને બતાવે નહીં, આમ થશે, પેલું થશે, આવું થશે, તો એ બાબતોનું એમને દુઃખ રહે, ન મળે, અથવા આશીર્વાદો ન દેખાડવામાં આવે એને, અથવા બીજી ઘણી બધી એવી બાબતો છે કે આપણા જગતના જીવનમાં જે લાભકારી ન દેખાય તો આપણે એવી સંગતો પણ છોડી દઈએ છીએ. રાઈટ? સીધી વાત કરનાર, બોલનાર ઓછા લોકોને પસંદ પડે છે, પણ મીઠી મીઠી વાતો કરનાર અને સારું ભવિષ્ય દેખાડનાર પાસે તમે જુઓ તો આજે ઘણી બધી ભીડ હશે. આ એક સનાતન સત્ય છે, કડવી વાત છે. કેમ કે કંઈક ને કંઈક અપેક્ષા સાથે આપણે અપેક્ષા એ રાખવાની છે કે આપણે પ્રભુમાં જોડાયેલા રહીએ, આપણે અંત સુધી ટકેલા રહીએ, આપણે તારણ પામીએ, આપણું રૂપાંતર થાય. પ્રભુનો આવવાનો સમય નજદીક છે કે આપણે પ્રભુની સાથે જોડાયેલા રહીએ, કે જેના લીધે જ્યારે પણ એ છેલ્લું રડસીંગડું વાગે આપણે રૂપાંતર પામીએ. હે ને? બીક એટલા માટે નહીં કે પ્રભુનો ન્યાયનો દિવસ કે પ્રભુ આવવાના છે, પણ પ્રભુ આપણને લેવા આવવાના છે એની ખુશી હોવી જોઈએ. અને બીકથી આપણે પ્રભુની પાસે જે એવું કદાચ પ્રભુ ક્યારેય નથી ઈચ્છતા. હું કહું છું શ્યોરિટી નથી ઈચ્છતા, પણ એ બીક બતાવીને નહીં. પ્રભુને જીવન સોંપો, પ્રભુનો આવવાનો દિવસ નજીક છે, પણ પ્રભુને મળવાનો દિવસ નજીક છે એ આનંદ સાથે આપણા જીવનમાં ઘણા બધા બદલાવ હોવા જોઈએ નહીં. અને આવા સમયોમાં જ્યારે પ્રભુ આપણી સાથે જાણે કે અત્યારે સાયલેન્ટ છે, કઈ પ્રાર્થનાનો ઉત્તર મળતો નથી, તો ખાસ આપણે પ્રભુની સાથે જોડાયેલા રહીએ. કેમ કે ખચિત આ સમયોમાં પ્રભુ આપણા માટે સર્વશ્રેષ્ઠ તૈયાર કરી રહ્યા છે. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના સુંદર સમયને માટે, આજના દિવસને માટે. પ્રભુ, આ સમય તમે આપ્યો છે ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આ દિવસ
પ્રભુ તમને દેખાડ્યો છે, ત્યારે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ એક એવા સમયમાં પ્રભુ અમે તમારી અત્યારે દયા અને કૃપા અને કરુણા માંગીએ છીએ કે જ્યારે પ્રભુ અત્યારે બધું શાંત છે, કંઈ સારું દેખાતું નથી, મુશ્કેલીઓ વધારે છે, તકલીફ વધારે છે, ચિંતાઓ વધારે થાય છે, અથવા ઘણી બધી એવી નકામી બીક પ્રભુ લાગ્યા કરે છે, ઘણું બધું ગુમાવવાની બીક છે, ઘણા બધા મૂકીને ચાલ્યા ગયા છે, ઘણી બધી જગ્યાઓ પર પ્રભુ એકલા પડી ગયેલા છે, ત્યારે પ્રભુ એ સમયોમાં પ્રભુ તમારી મોટી દયા, કૃપા, કરુણા પ્રભુ તમે અમારા પર રાખો. અને આવા સમયો તમારા લોકોની પડખે પ્રભુ તમે તમારા દૂતોને મોકલીને તમે તેમને ઊભા રાખો, બળવાન કરો પ્રભુ. તમે એમને તમારા વચન દ્વારા પ્રભુ તમે એમની હિંમત આપો. અને પ્રભુ જે પ્રભુ તમે બધું રાખી મૂક્યું છે એ પ્રગટ કરવાના દિવસ સુધી પ્રભુ પિતા, જે અમારા સંબંધનું છે જે પૂર્ણ થાય ત્યાં સુધી પ્રભુ તમારા બાળકોને પડવા ના દો, તમારામાં બનેલા રહે. કોઈ પ્રભુ પોતાનો રસ્તો બદલી ના નાખે, અન્ય માર્ગ પર વળી ના જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે અમે પણ પ્રભુ હન્ના અને સિમિયોનની જેમ પ્રભુ અમે રાત અને દિવસ તમારું ભજન કરીએ, તમારામાં સ્થિર રહીએ, અને પ્રભુ કોઈ અન્ય માર્ગ પર વળી ના જઈએ. અને ખાસ પરમેશ્વર પિતા, અમે પ્રભુ પિતા જેમ તમારું ભજન કરવું જોઈએ અને જે રીતે તમારી પાછળ ચાલવું જોઈએ અને જે પ્રમાણે તમે જોવા માગો છો એ પ્રમાણે અમે હોવા જોઈએ પ્રભુ, એવા બનવાને માટે તમે અમને મદદ કરજો પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમે અમારા ઈશ્વર છો, તમે અમારા પ્રભુ છો, તમે અમારા પરમેશ્વર પિતા, તમારા વાલા દીકરાના લોહીમાં અમે ખરદાયેલા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારું પવિત્ર ભલું નામ બધાને મળો. અને પ્રભુ જેઓ તમને જાણતા નથી, ઓળખતા નથી, તેઓને પ્રભુ તમારી સુવાર્તા મળે પ્રભુ. એના માટે અમારી સેવાઓને મીડિયા દ્વારા પ્રભુ પિતા જે કંઈ નાની મોટી સેવાઓ કરે છે એને પ્રભુ તમે આશીર્વાદિત કરો, કે હજારો લાખો લોકો સુધી તમારું વચન પહોંચે પ્રભુ, તેમના જીવનો બદલાય અને પ્રભુ તમને મહિમા મળે પ્રભુ, અને નાશમાં જતા આત્મા બચી જાય પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા કે જ્યારે પ્રભુ અમારી પોતાની ઈચ્છાઓ પ્રભુ અમે અમારા કુટુંબમાં, પરિવારમાં પૂરી થતી જોઈએ છે પ્રભુ, ત્યારે જેમ સ્વર્ગમાં પૂરી થયેલી જોઈએ છે પ્રભુ, એમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પણ તમારી ઈચ્છાઓ પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરે છે. અને વચન પ્રમાણે કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એ પ્રમાણે પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા પ્રભુ થવા દેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, અમે બધા પ્રભુ ફરીને એકવાર પ્રભુ પિતા તમારો મહિમા જોઈએ એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો અત્યારે માંદા છે પ્રભુ, અને પ્રભુ જાત જાતના રોગોથી પીડાઈ રહ્યા છે પ્રભુ. કેન્સર છે પ્રભુ, ન્યુરોના રોગો છે, નાના મોટા મગજના રોગો છે, યાદદાસ્તના રોગો છે, પાંસળીના પ્રભુ, આંતરડાના પ્રભુ, અન્નનળીના, શ્વાસ નળીના, ફેફસાના, આંતરડાના પ્રભુ, જઠરના પ્રભુ પિતા, કિડનીઓના પ્રભુ પિતા, અને પ્રભુ લીવરના પ્રભુ પિતા, કરોડરજ્જુના પ્રભુ, ગળાના, આંખના, કાનના પ્રભુ પિતા, અને પ્રભુ નાકની અંદર ને પ્રભુ નાકમાંથી લોહી પડી રહ્યું છે અને ચક્કર આવી રહ્યા છે પ્રભુ, ખંજવાળ આવી છે, એસિડિટી છે પ્રભુ, હાઇપર એસિડિટી છે, થાઇરોઇડ છે, માઇગ્રેન છે, સાઇનસ છે પ્રભુ, આધાશીસી નામનો રોગ છે, હાથ પગ ફૂલી ગયા છે પ્રભુ, ખંજવાળ આવી રહી છે, હાડકાં ઓગળી રહ્યા છે પ્રભુ, એપેન્ડિક્સ છે પ્રભુ, પથરીનો રોગ છે પ્રભુ, અને પ્રભુ લોહીમાં શક્કર વધી ગઈ છે પ્રભુ, શક્કર ઓછી થઈ ગઈ છે, લોહીનું દબાણ વધારે કે ઓછું છે, લોહી જાડું થઈ ગયું, લોહી પાતળું થઈ ગયું છે પ્રભુ, નસો ફૂલી ગઈ છે, લોહી સાંકડી થઈ ગઈ છે, પ્રભુ નસો સુકાઈ ગઈ છે, લોહી પ્રભુ ફરતું નથી. અમે પ્રાર્થના કરી છે, કૃપા કરો, દયા કરો પ્રભુ, સગડા લોકો પ્રભુ સાજા થાય પ્રભુ તમારા પવિત્ર નામમાં. ભાઈ દિલીપ પણ તમારા પવિત્ર નામમાં સાજા થાય પ્રભુ, તમારા પરનો તેમનો વિશ્વાસ વધી જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. દરેકના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, દરેકની જોબને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ, આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ, જેઓના ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ દૂર કરજો, ત્યાં તમે શાંતિ સ્થાપજો પ્રભુ. અને વિશેષ પ્રભુ જે કંઈ અન્યાય થયો છે અન્યાયમાંથી પ્રભુ તમે એમને પ્રભુ બહાર કાઢજો અને તેમને જીત અપાવજો પ્રભુ દરેક કાનૂની બાબતમાં પ્રભુ. જે લોકોએ પ્રભુ અન્યાય કર્યો છે પ્રભુ
તેઓને માટે પ્રભુ પ્રાર્થના કરી તેમના હૃદય બદલાઈને જે કંઈ પ્રભુ તેમણે પડાવી લીધું છે પ્રભુ તેમ જેનું છે તેમને પ્રભુ પાછું આપે એવું થવા દો. તમારી સેવિકાના ખેતરમાંથી પણ કડવાનામાં નીકળી જાય તેનો કબજો તેમને મળે એવું થવા દેજો. જેમને વિદેશ જવું છે તમે વિદેશ જવાના રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો, સફળ કરજો, IELTSના બેન્ડ આપજો. પરીક્ષાઓ જે દેશ અને વિદેશમાં પ્રમોશન માટે અથવા પ્રભુ ભણવાને માટે નોકરી માટે આપે છે તેમાં તમે તેમને પાસ કરજો એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. પ્રાર્થના કરી છે વિધુર વિધવા બહેનો, નાથો મનબુદ્ધિ લોકો, માનસિક રોગી, વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજે ઘણા બધા આત્મા જીતી શકે માટે પ્રભુ જે કંઈ અમે વાવ્યું છે પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ અને બુધવાર શુક્રની સંગતો દ્વારા પ્રભુ અને રોજના રેકોર્ડિંગ દ્વારા પ્રભુ એને તમે આશીર્વાદિત કરો પ્રભુ. આજે પણ અમે તમારા નામે આત્મા બચાવી શકીએ અને પ્રભુ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. હા પ્રભુ, અમારા સતાવનારાના હૃદય બદલજો પ્રભુ, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, નવા નવા સ્ત્રોત આપજો, સુવાર્તા માટે નવા દરવાજા ખોલજો પ્રભુ. જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ તમે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ. તમે અમારા માટે એવા સ્ત્રોત બનો કે અમે મિનિસ્ટ્રી પ્રભુ સારી રીતના ચલાવી શકીએ અને પ્રભુ જે કંઈ પ્રભુ અત્યારે ઉણપો છે, જરૂરિયાતો છે પ્રભુ, જે કંઈ ગુમાવ્યું છે બધું પ્રભુ અમને તમે પાછું આપજો. અમારા વાહનને માટે પ્રભુ અમે જે તમને વિનંતી કરી છે પ્રભુ એ વાહન અમારા માટે લાવવો અશક્ય છે પ્રભુ, પરંતુ અમે તમને પ્રભુ એ વિનંતી કરીએ છીએ કે તમને બધું શક્ય છે ત્યારે અમારા માટે એના રસ્તા તમે ખુલ્લા કરો પ્રભુ અને પ્રભુ એના દ્વારા પ્રભુ મિનિસ્ટ્રીમાં અમે કામ કરી શકીએ માટે પ્રભુ એ વાહન પણ તમે પૂરું પાડજો પ્રભુ. અત્યારે પ્રભુ જ્યારે અમે તમારે એક નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ આખા દિવસને માટે તમારા હાથમાં સોંપે છે, નાના મોટા પાપ ગુનો માફ કરજો પ્રભુ, આગળ તમે દોરજો, ચલાવજો, આર્થિક મુશ્કેલીઓ દૂર કરજો પ્રભુ, સારી તંદુરસ્તી આપજો પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો અને પ્રભુ ફરીવાર સાંજે તમારો ભજન ગણતરી લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.